જેતપુર નવાગઢ નગરપાલિકા સામે પ્રાથમિક સુવિધાઓની માંગણી સાથે કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડા ઉપવાસ પર બેઠા। જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારના રહેવાસીઓ રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી પાયાની સુવિધાઓથી વંચિત હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 2ના કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડાએ નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। આ અંગે જયશ્રીબેને જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2 હેઠળ આવતા આંબેડકરનગર, ખાટકીવાડ અને ખોડિયારધાર જેવા વિસ્તારોમાં દાયકાઓથી વિકાસના કાર્યો ઠપ પડ્યા છે। ટેક્સ ભરવા છતાં નગરપાલિકા દ્વારા આ વિસ્તારને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળતા મળી છે। સ્થાનિક રહીશો પીવાના પાણીની સમસ્યા, રસ્તાઓ અને ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યાઓથી પરેશાન છે। આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેને લઈને તેમણે આ અંતિમ પગલું ભરવાની ફરજ પડી છે। ઉપવાસ આંદોલનમાં જયશ્રીબેનની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી। તેઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા સત્વરે આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવે, અન્યથા જો નગરપાલિકા દ્વારા આ માગણીઓને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર। બોલું જેતપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસમાં ચૂંટાયેલા મારું નામ છે જયશ્રીબેન પ્રસન્નભાઈ બગડા। મારી માંગ છે કે રોડ રસ્તા, પાણીની સુવિધા, ઉપર ગટર, સ્ટ્રીટ લાઇટો અમને પૂરેપૂરી સુવિધા લોકો આપવામાં આવે એવી જ મારી માંગણી છે નગરપાલિકા સામે। એટલે જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છું કે અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે, કા ટેક્સ બંધ કરવામાં આવે। આ તો માંગણી મારે 1.5 વર્ષથી અમે માંગણી કરેલી છે, પણ 40 વર્ષ થઈ ગયા પણ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં નથી આવતા। નથી ખાટકીવાડ વિસ્તાર છે, ખોડિયારધાર છે કે આંબેડકરનગર છે, એક વિસ્તારની અંદર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી। એમ કે પાસ થયેલા છે, પાસ થયેલા પણ કેદી ચાલુ કરવામાં આવે? 2 વખત 10 વર્ષની અંદરમાં 2 વખત તોડીને રોડ રસ્તા બનાવવામાં આવે આખા જેતપુરમાં। તો નવાગઢ વિસ્તાર પાકિસ્તાનમાંથી આવેલો છે, એ લોકો ટેક્સ ભરે જ છે અને પછાત વિસ્તાર જ છે ને, 50 60 વર્ષથી રહી છે અને કાયદેસરમાં રહી છે। તો એ માટે હું એ જ કહું છું કે રોડ રસ્તા બનાવવામાં આવે, એ જ મારી માંગણી છે નગરપાલિકા સામે।